આપણે અત્યારે ઋષિકેશ આવી ગયા છે. ઋષિકેશમાં હવે આપણે અત્યારે ત્રિવેણી ઘાટ તરફ જઈ રહ્યા છીએ. તમામ મિત્રો સ્વજનો અત્યારે આપણે હારે છે અને અત્યારે હવે આપણે જાવી છીએ ત્રિવેણી ઘાટ. તો હું તમને પાસે લઈ જઈ અને તમને ત્રિવેણી ઘાટના દર્શન કરાવું. અહીંયા નાની એવી માર્કેટ છે, માળાઓ અને નાની મોટી ચીજ વસ્તુઓ લોકો સ્થાનિક લોકો વેચે છે અને ઘણા સાધુ સંતો છે. વડનું ઝાડ છે અને સરસ મજાની ભોળાનાથની મૂર્તિ છે. અહીંયા સાંજે લાઇટ અને સાઉન્ડ શોના ફુવારા પણ થાય છે. આપ જોઈ રહ્યા છો કે લોકો સ્નાન કરે છે અને દર્શન કરે છે. અને આ દેખો કે આ હિમાલયની ગિરિમાળામાંથી થઈ અને આ ગંગા નદી વહે છે. સામેથી એક નદી આવે છે, જો મારો હાથ છે ત્યાં, અને 3 નદી અહીંયા ભેગી થાય છે એટલે આને ત્રિવેણી કહેવાય. અને લોકો આમાં સ્નાન કરી અને પોતાના પુણ્યનું ભાથું બાંધે છે. આ સુંદર મજાની નગરી એટલે કે ઋષિકેશ નગરી. નાના છોકરા છે એ ગંગામાં જે સિક્કા નાખ્યા હોય એ અંદર એ વીણી લે. જો ઘણા જો આ નાના નાના છોકરા છે એ એવું કામ કરે. આમાં સિક્કા હોય, કોઈ એવી સોના ચાંદીની વસ્તુ હોય એ બહુ ગોતા રાખે. આ સ્થાનિક છોકરાઓ છે, જો તમે જો એનો ધંધો જ હોય. ઘણા લોકોની ટ્રાફિક છે. વિપુલભાઈ ટાઢાણી ફોટા પાડે છે. ગૌતમભાઈ